મારા ભાઈ પાછળ में दादी कानना नीचे से ये लोग का थोड़ा મારું નામ રાઠોડ રમેશભાઈ મનોહર વર્ષે બરાબર. અને અમે અત્યારે અહીંયા સુભાષનગર આવાસ યોજનામાં રહેવી છે અને 2 બ્લોક છે અને આ બ્લોકમાં બધું જર્જરિયાત થઈ ગયેલું છે. અને અત્યારે આ મારી ગાડીને નુકસાન થયું છે. કાલે અહીંયા માણસો ઉપર હતા એમની ઉપર પડ્યું છે, એમને હોસ્પિટલ દાખલ કર્યા છે. આ બધું જર્જરિયાત થઈ ગયેલું છે. તો અમે ઘણી દાડ રજૂઆત કરી છતાં એનો કાંઈ નિર્ણય આવ્યો નથી. તો અમારે એ રહેવું કઈ રીતે એ અમે વિચારવી છે કે આમાં અમારે રહેવું કઈ રીતે. અત્યારે અમે ઉપર રહેવી તો અમને બીકમાં રહેવી છીએ કે કાલે વારે શું થાય હું. અત્યારે આ રાતનું જ જોવો કે રાતે 1 વાગ્યા પછીના ગાબડા પડ્યા. હજી આ બાજુ જર્જરિયાત છે, આ બાજુ પડે એવું છે. આ ગાડીને નુકસાન થયું છે. છોકરાઓને દવાખાને લઈ ગયેલા, હોસ્પિટલમાં અત્યારે ભરતી છે. તો હવે આ બધાની જવાબદારી કોણ લેશે? અશોકભાઈ પીઠડિયા, પ્લોટ નંબર 28 રહેતા, B506 રહીએ છીએ. અને આવાસમાં ગાબડું પડ્યું છે, રાતે નાની થઈ છે, દવાખાને લઈ ગયા છે. આ ઘણા ટાઈમથી આ જર્જરેલું છે, કંઈ ધ્યાન દેતા નથી. મારું નામ ફાલ્ગુનીબેન ડાભી છે. અમે B206 રહીએ છીએ. અને રાત્રે 1:30 વાગે ગાબડું પડ્યું છે અને મારા છોકરાની ગાડી નુકસાન થયું છે. અને અમે નાના બાળકો કેટલા રમતા હતા નીચે અહીંયા. અને રાત્રે બધા 1:30 વાગે આવી આમ થયું છે. બાળકોને બેને નુકસાન થયું, એને દવાખાનામાં ભરતી છે બાળકો. ત્યારે અમે સુભાષનગર 28 પ્લોટ નંબર 28માં રહી છીએ. અને આ B બ્લોકમાં અને આ ગાબડું પડ્યું રાતે 1:30 વાગે. અહીંયા કેટલા માણસો બેઠા હતા એ બધાને જો નુકસાન થયું છે. એ લોકો દવાખાને છે, ગાડીને નુકસાન થયું. તો અમારે રહેવું કઈ રીતે? નાના છોકરા હોય, બાળકો બેઠા હોય, રમતા હોય, એમાં રહેવાનું કઈ રીતે ભાઈ? એમ Ini